સુરતની બે યૌન શોષણ પીડિતા યુવતીઓના ફરિયાદ મામલે ધરપકડ કરાયેલા આસારામના આજે રિમાન્ડ પૂર્ણ થતાં ફરી તેમને ગાંધીનગર કોર્ટ લઈ જવાયા હતા। પોલીસે આજે વધુ રિમાન્ડની માંગ નહીં કરતા નામદાર જજે આસારામને સેન્ટ્રલ જેલ અધિકારી જે નક્કી કરે એ જેલમાં રાખવામાં આવશે એવો હુકમ કર્યો છે। આજે 5 વાગે રિમાન્ડ પૂરા થતા હતા। પોલીસે 4 વાગે પ્રોડક્શન વોરંટ સાથે એમને રજૂ કર્યા અને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેતો હુકમ કર્યો અને સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવા માટેનો એમણે વોરંટ ભરી આપ્યું। સરકારી વકીલશ્રીએ એક અરજી આપી કે અમારે જે છે સિક્યુરિટીનો પ્રોબ્લેમ છે સાબરમતી જેલમાં, માટે અમને નડિયાદ અમે લઈ જઈએ એવો આપ ડાયરેક્શન આપશો। સેન્ટ્રલ જેલને જે છે ડાયરેક્શન આપ્યું છે કે ભાઈ હું અહીંથી જે છે સેન્ટ્રલ જેલ મોકલું છું, પછી સેન્ટ્રલ જેલે આરોપીની સિક્યુરિટી ધ્યાનમાં લઈ જે કંઈ યોગ્ય જરૂરી લાગે એ પગલાં ભરવા એવો હુકમ કર્યો। ખાસ કરીને આ દલીલ આસારામને ગાંધીનગર કોર્ટથી સાબરમતી જેલ લઈ જવાયા હતા અને ત્યાં રજિસ્ટરમાં એન્ટ્રી પડાવ્યા બાદ ફરી તેમને જોધપુર એટીએસ ખાતે લઈ જવાયા છે। આસારામે પોલીસ તપાસમાં પૂરતો સાથ આપેલ નથી અને જરૂરી તબીબી તપાસ માટે પણ ઇનકાર કરી દીધેલ છે। આ તબક્કે પોલીસ હવે આગળ શું પગલાં લે છે એ જોવાનું રહેશે।